કોઈએ ધાર્યો હશે કે એક સમય અંગ્રેજી ન આવડવા બદલ શાળામાં મજાકનું પાત્ર બનેલ એ બાળક એક સમયે એટલો મોટો આંદોલનકારી બનશે કે આખા દેશની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે ઉપવાસ આંદોલનો કરશે? ના, કદાચ આવી કલ્પના તો કોઈએ નહીં કરી હોય, પણ જ્યારે કોઈક વ્યક્તિ આપણી કલ્પના બહાર કંઈક કરે છે ત્યારે જ તો દુનિયા એને માને છે. કહેવાય છે કે આ દુનિયા એવી છે જે ચમત્કાર વગર નમસ્કાર નથી કરતી. જો તમારામાં પોતાનામાં કંઈક એવું તત્વ છે જે તમને બીજાથી અલગ બનાવે છે, જે લોકોને તમારી વાત સાંભળવા, તમારી વાતને માનવા મજબૂર કરી દે, તો આ દુનિયા એને ચમત્કાર માનીને નમસ્કાર કરે છે. આજે વાત કરવી છે એવા જ એક વ્યક્તિની જે પોતાની આજુબાજુના લોકોથી અલગ તરી આવ્યા. એમણે જે કામો કર્યા એમના માટે તો સામાન્ય હતા, પણ એ કામો સામાન્ય માણસ માટે સામાન્ય ન હતા, કારણ કે એ ખૂબ મોટા પ્રમાણમાં સામાન્ય માણસોને જ સ્પર્શતા કામો હતા. એટલે જ કદાચ એ રેમન મેગ્સેસે એવોર્ડ જેવા પુરસ્કારોથી સન્માનિત થયા, અને આપણે જેમને 3 ઇડિયટ્સના રેન્ચો કે ફુનસુક વાંગડુ તરીકે ઓળખીએ છીએ, પણ એ પોતે પોતાની જાતને રેન્ચો કે ફુનસુક વાંગડુ કે ગાંધી કે કોઈ હીરો નથી ગણાવી રહ્યા. એ કહી રહ્યા છે કે હું પણ તમારા જેવો જ સામાન્ય માણસ છું. આજે વાત કરવી છે પોતાને સામાન્ય માણસ કહેતા એ અસામાન્ય સોનમ વાંગચુકની. જય હિન્દ. BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દેશભરમાં કોકરોચ જનતા પાર્ટી અને એના આંદોલનના કારણે ચર્ચામાં રહેલા, અને આમ તો એમ પણ કહી શકાય કે આ આંદોલન જેમના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે એ સોનમ વાંગચુકનું આ પહેલું ઉપવાસ આંદોલન નથી. આ પહેલા પણ એમણે એકવાર 16 દિવસ સુધી અને બીજી વાર 21 દિવસ સુધી લદ્દાખમાં ભૂખ હડતાલ કરેલી છે. એમણે લદ્દાખના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ કર્યા હતા. ત્યારે એમને નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ લગભગ 6 મહિના સુધી જેલમાં પણ જવું પડ્યું હતું. હમણાં જ માર્ચ 2026માં જ એમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે અને ફરી એકવાર એ લડવા માટે તૈયાર થઈ ગયા છે. પણ એક એન્જિનિયર, શિક્ષણવિદ અને ઇનોવેટર તરીકે લાંબી કારકિર્દી ધરાવનાર સોનમ અહીંયા સુધી કેવી રીતે પહોંચી ગયા? સૌથી પહેલા તો તમને એ સ્પષ્ટ કરી દઉં કે તમને લાગતું હશે કે એમનું નામ સોનમ છે ને વાંગચુક એમની અટક હશે, પણ એમનું નામ છે વાંગચુક અને સોનમ એમની શાખા છે. એમનું આખું નામ છે વાંગચુક વાંગ્યાલ સોનમ. વાંગચુકનો જન્મ વર્ષ 1966માં લેહના દુર્ગમ ગામડા એવા ઉલેટોક્કોમાં થયો. એમણે 9 વર્ષની ઉંમર સુધી સ્કૂલ નહોતી જોઈ, જેના કારણે એ અલગ વિચારી શકતા હતા. એમના કહેવા પ્રમાણે એમની માતાએ જ એમને ઘરે જ સ્થાનિક ભાષામાં ભણતર આપ્યું અને પ્રારંભિક જ્ઞાન એમણે જાતે જ હાંસલ કર્યું. સોનમ વાંગચુકના પિતા સોનમ વાંગ્યાલ રાજકારણી હતા અને 9 વર્ષની ઉંમરે સોનમ વાંગચુકને શ્રીનગરની સ્થાનિક શાળામાં ભણવા માટે બેસાડ્યા. ત્યાં એમને ભણવા માટે અંગ્રેજી ચોપડીઓ આપવામાં આવી, જેમને સમજાતી નથી. શાળાના શિક્ષકો કાં તો એમને છેલ્લી બેન્ચે બેસાડી દેતા અથવા તો ક્લાસની બહાર ઉભા રાખી દેતા. ત્યાર પછી આ ત્રાસથી બચવા માટે એ દિલ્હી આવી ગયા. હેતુ એવો હતો કે લદ્દાખના બાળકો માટેના જે વિશેષ કેન્દ્રીય વિદ્યાલય હોય ત્યાં પ્રવેશ મળી જાય, પણ ત્યાં પણ બાળકોની ખૂબ મોટી ભીડ હતી, એટલે પ્રવેશ મેળવવા માટે એમને અનેક દિવસો સુધી ત્યાં કેમ્પમાં રાહ જોવી પડી. આ બધું જોઈને એક દિવસ એ શાળાના પ્રિન્સિપાલ જે હતા એમની ઓફિસમાં જતા રહ્યા અને પ્રવેશ આપવા માટે કહી દીધું. સોનમ વાંગચુકની આ જજુમવાની જે વૃત્તિ હતી એ એમના પ્રિન્સિપાલે નોંધી અને એમને સીધો દાખલો આપી દીધો. એ પછી તો એમણે એન્જિનિયરિંગ માટે તૈયારીઓ આરંભી અને શ્રીનગર રિજનલ એન્જિનિયરિંગ કોલેજ જે હતી, જે હાલની NIT છે, એની લેખિત પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે ગયા. ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે પ્રિન્સિપાલે એમને પૂછ્યું, એમના પિતા વિશે પૂછ્યું કે એ શું કરે છે, ત્યારે સોનમે એવું કહી દીધું કે એમના પિતા ખેડૂત છે, જ્યારે એમના પિતા ખરેખર તો જમ્મુ કાશ્મીરમાં મંત્રી હતા. બીટેકમાં 1 વર્ષ કાઢ્યા પછી એમની ઈચ્છા થઈ કે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાની જરૂર છે, કારણ કે એમને ઓપ્ટિક્સમાં રસ હતો. પણ એમના પિતા એમને સિવિલ એન્જિનિયરિંગ લેવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે એમણે મિકેનિકલ એન્જિનિયરિંગ પસંદ કર્યું ત્યારે એમના પિતાએ એમના ભણતરનો ખર્ચ આપવાનો ઇનકાર કરી દીધો. સોનમ વાંગચુકે એ પછી પોતાનું અને ભણતરનો જે ખર્ચ હતો એને કાઢવા માટે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. 19 વર્ષની ઉંમરે સોનમે હોટલનો રૂમ ભાડે લીધો અને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું.
2 મહિનામાં જ એમણે 3 વર્ષની એન્જિનિયરિંગની જેટલી પણ ફીસ થતી હોય એના જેટલા ફીના પૈસા એમણે એકઠા કરી લીધા. પણ આ સમય દરમિયાન એ શિક્ષણ જગતમાં કામ કરવા માટે પ્રેરિત થયા. કોલેજ પાસ કરીને 1988માં સ્ટુડન્ટ એજ્યુકેશન ફંડ કલ્ચર મૂવમેન્ટ ઓફ લદ્દાખ એટલે કે સેકમોલની એમણે શરૂઆત કરી. સેકમોલે સરકારી શાળાઓની વ્યવસ્થામાં ફેરફાર આવે એ માટે વર્ષો સુધી કામ કર્યું. સેકમોલના કેમ્પસમાં મોટા ભાગે એવા બાળકો ભણતા હતા જે શાળાકીય શિક્ષણમાં ફેલ થઈ ગયા હોય. સેકમોલમાં પરંપરાગત શાળાકીય શિક્ષણથી ઇત્તર ભણતર આપવામાં આવે છે. અહીંયા પ્રકૃતિ સાથે રહીને પ્રેક્ટિકલ ભણતર આપવામાં આવે છે. આના માટે ફંડ એકઠું કરવા માટે એમણે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. તેમને સંસ્થામાં 40,000 રૂપિયાનું રોકાણ કરવાવાળા 5 લોકો મળી ગયા. તેમણે જે વ્યાજે રૂપિયા લીધા હતા એ પરત આપવાનું કહ્યું અને ધી પ્રાઇડ ઓફ લદ્દાખ નામનો આ જે શો હતો એ ખૂબ ચાલ્યો અને એમને પૈસા પણ પરત મળી ગયા અને આપી પણ શક્યા અને એમની પાસેથી 1 લાખ રૂપિયા જેટલું ફંડ જે છે એ પણ એમણે ભેગું કરી લીધું. એમણે ઘરે ઘરે ફરીને વિલેજ એજ્યુકેશન કમિટી માટે સભ્યો ભેગા કર્યા અને એક એવી નીતિનું નિર્માણ કરવાની કોશિશ કરી જેમાં માતા પિતા એ શિક્ષકોનો સહયોગ કરે અને એના થકી શાળાઓ સારી રીતે ચલાવી શકાય. એમની સંસ્થા સેકમોલે શિક્ષકોને અલગ રીતે ટ્રેનિંગ આપવાની શરૂ કરી જેમાં બાળકોને રમતગમત, ગીતો, વાર્તાઓ થકી ભણાવવામાં આવતા. સોનમ વાંગચુક અને એમના પત્ની ગીતાંજલિએ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સની પણ સ્થાપના કરી અને એના થકી એમણે સસ્ટેનેબલ એજ્યુકેશનની પરિકલ્પનાને સાકાર કરી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું ત્યારે એમણે આ વાતનું સમર્થન કર્યું. આ મુદ્દે એમણે મોદી સરકારનું સમર્થન કરતા એવું કહેલું કે એનાથી લદ્દાખની વર્ષો જૂની માંગ પૂરી થઈ ગઈ છે. જો કે એના જ થોડા વર્ષો પછી એમણે જ લદ્દાખના પ્રશ્નોનું સમાધાન નહીં થતું હોવાની વાત સાથે વિરોધ શરૂ કર્યો. એમણે લદ્દાખની થીજાવી દેનારી ઠંડીમાં લદ્દાખને પૂર્ણ રાજ્ય જાહેર કરવાની અને 6ઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માંગ કરી. લદ્દાખનું પર્યાવરણ બચાવવાની માંગ સાથે એમણે માર્ચ 2024માં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. એ પછી એમણે 2025માં પણ ઉપવાસો કર્યા અને સપ્ટેમ્બર 2025માં લદ્દાખમાં થયેલા એક વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને આંદોલનકર્તાઓ વચ્ચે હિંસા થઈ હતી અને આ હિંસાની અંદર લગભગ 59 જેટલા લોકો ઘાયલ થયા અને 4 લોકો એમાં મોતને ભેટ્યા હતા. પછી તો શું, સોનમ વાંગચુકે એમની ભૂખ હડતાલ તો સમેટી લીધી પણ ગૃહ મંત્રાલયે એમને લદ્દાખમાં હિંસા માટે જવાબદાર ઠેરવ્યા હતા અને એમના પર સરકારે ભડકાવનારા ભાષણો કરવાનો આરોપ મૂક્યો અને 26 સપ્ટેમ્બર 2025ના રોજ નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. હમણાં જ 14 માર્ચે 6 મહિનાનું જેલવાસ ભોગવી અને સોનમ વાંગચુક બહાર આવ્યા છે અને હવે કોકરોચ જનતા પાર્ટીએ ગત મહિને શરૂ કરેલા આંદોલનમાં એ દિલ્હી આવીને આ આંદોલનમાં જોડાયા. આ આંદોલન મૂળ તો યુવાનોના પ્રશ્નોને લઈને ઊભું થયેલું આંદોલન છે. શિક્ષણ ક્ષેત્રે સોનમ વાંગચુકનું જે યોગદાન છે એ ક્યારેય ન ભૂલાય એવું રહ્યું જ છે. એમણે વર્ષ 1994માં ઓપરેશન ન્યૂ હોપની શરૂઆત કરી અને એની અસર કેટલી રહી એ જો હું તમને આંકડાઓમાં જો સમજાવું તો આ જે વિસ્તાર છે ત્યાં વર્ષ 1996 સુધી લગભગ 5% બાળકો જેવા હતા જેમણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 2025માં ટકાવારી વધીને 75 આસપાસ પહોંચી ગઈ. લગભગ 20 વર્ષના આ સમયગાળામાં શિક્ષણની ગુણવત્તામાં આવેલા આ 70% જે સકારાત્મક વધારો હતો એ એમને નથી આવી ગયો, એમને આવી શકે પણ નહીં. એના માટે ભોગ તો આપવો જ પડે અને સોનમ વાંગચુકના આ ભોગની અને ન માત્ર એમણે શિક્ષણ ક્ષેત્રે આપેલા ભોગની પણ એમણે એવા અઢળક આવિષ્કારો પણ કર્યા છે જેની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી. એમણે આપણા સૈનિકો માટે એક આઈસ સ્તૂપ જેવી ટેકનિક વિકસાવી જે પાણીને બરફના સ્વરૂપમાં સંગ્રહિત રાખીને ઉનાળામાં ખેતી માટે ઉપલબ્ધ કરાવે. આ ઉપરાંત એમણે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ લદ્દાખની પણ સ્થાપના કરી જ્યાં વિદ્યાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ આપવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ બધા પ્રયાસોની આવિષ્કારોની નોંધ વૈશ્વિક સ્તર સુધી લેવાય અને એશિયાના નોબેલ સમાન ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ સહિત 15 જેટલા પુરસ્કારોથી સોનમ વાંગચુકને સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
આ છે સોનમ વાંગચુક, જેમના આધારે તો કદાચ 3 ઇડિયટ્સનું રેન્ચો કે ફુનસુક વાંગડુનું પાત્ર પ્રેરિત નહીં હોય. આ વાતનો ઉલ્લેખ એમણે જ એક ખાનગી ચેનલ જે છે એમની સાથે પત્રકારો સાથે વાત કરતા એમણે જ ઉલ્લેખ કર્યો હતો. અને કદાચ આ પાત્ર એમનાથી પ્રેરિત હોય કે ન હોય, પણ કલ્પનાના આધારે જન્મેલા એક કાલ્પનિક પાત્રને વાસ્તવિક જીવનમાં જીવંત બનાવતું સોનમ વાંગચુકનું વ્યક્તિત્વ છે, અને આ વાતને તો કોઈ પણ ન નકારી શકે. તમારું આ વિષયને લઈને શું માનવું છે? સોનમ વાંગચુકનું જે પાત્ર છે, અને હાલ આજે આંદોલનો ચાલી રહ્યા છે, આંદોલનોની અંદર સોનમ વાંગચુક જે માંગને લઈને ઉપવાસ આંદોલન પર બેઠા, એને લઈને તમારું શું મંતવ્ય છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.